આખા ચોપડી ગ્રુપ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। જહુ માતાએ 40 વર્ષે લાલજીભાઈને દીકરો આપ્યો। આ વાત છે મિત્રો મહેસાણા જિલ્લામાં આવેલા એક નાનકડા એક ગામની છે। આ ગામમાં રહેતા લાલજી ઠાકોરની છે। લાલજીના પરિવારમાં તેમની પત્ની અને લાલજીનો ગરડો એક બાપ હતા। આમ 3 જણા હતા। લાલજીને પરણે વર્ષો વીત્યા હતા, પણ તેમના ઘરે કોઈ તેમનો વારસદાર એટલે કે તેમનો ગળપણનો ટેકો ન હતો। લાલજી ઘણી બધી જગ્યાએ જઈ દોરા ધાગા કરાવ્યા, ઘણી જગ્યાએ માતાઓના મઢે બાધાઓ રાખી હતી, પરંતુ તેમને ઘરે સંતાન થતા ન હતા। તેમના ઘરે ખેતીવાડીનું કામ કરતા હતા, તો આ લાલજી ખેતરે જતા રસ્તામાં મળતા લોકો તેમની નજીક આવી તેમની મજાક બનાવતા હતા અને કહેતા, લગ્ન કરે કેટલાય વર્ષો થયા પણ આ વાજિયાને કોઈ દીકરા થતા નથી, અને કહેતા કે જરૂર આના ઘરનો નક્કો જ જશે। આ બધું લાલજી સાંભળતા તો લાલજી બહુ જ દુઃખી થતા અને મનમાં વિચાર આવતો કે હવે તો મરી જાઓ તો સારું, આવી જિંદગી જીવવા કરતાં લોકોના મેણા હવે કમાતા નથી। થોડાક દિવસો થયા અને તેમને બહાર ગામ જવાનું થયું। લાલજી અને તેમના પત્ની બહાર ગામ જવા નીકળ્યા અને તેમના સંબંધીના ઘરે ગયા। તેમના સંબંધીના ઘરે જઈને રાત રોકાણા અને રાત્રે તેમની સંબંધી જોડે બેઠા હતા। આ લાલજી અને તેમની પત્ની તેમના સંબંધી વિઠ્ઠાભાઈ કહે છે કે લાલજી, બધી વાતો તો ખરી, પણ તમારે ઘરે સંતાન નથી તો કંઈક બાધા રાખો અને માતાજી ભગવાનને આજીજી કરો કે તમને શેર માટેની ખોટ પૂરી થાય। તે તો લાલજીભાઈના આંખમાંથી આંસુ આવી જાય છે અને કહે છે, વિઠ્ઠાભાઈ, મેં પણ ઘણી બધી બાધાઓ રાખી, ઘણી બધી માતાજી ભગવાનને પણ આજીજી કરી, પરંતુ અમારે સંતાન થતા નથી અને ડૉક્ટરે પણ કહી દીધું છે કે હવે તમારે સંતાન નહીં થાય। પછી તો વિઠ્ઠાભાઈ કહે છે, લાલજી, હોટલપુરમાં જહુમાનો ડંકો વાગે છે અને જો તમે એકવાર હોટલપુર જઈ અને જહુમાના પારે જાઓ અને બાધા રાખો, જો વળી જહુમા તમારા ઘરે પારણા બંધાવે તો એનાથી વળી બીજું શું જોઈએ આપણે। લાલજી કહે છે, હવે તે પણ કરી જોઈએ। પછી તો આ લાલજી તેના પત્ની બંને જહુમાતાના પારે આવે છે અને તેના અલ્કેશ બુવાજીને પાસે તાણા નંખાવે છે અને જહુમાને આજીજી કરે છે। જહુમાતા બુવાજી કહે છે, આજથી 9 મહિને તમારા ઘરે દીકરો આવશે અને તમારે જહુમાની ત્યાં સુધી બાધા રાખવી પડશે અને જહુમાતા પર ભરોસો રાખી તમારા ઘરે માં જહુના નામની 2 અગરબત્તી કરવાની અને જો તમારે કામ થઈ જાય પછી મારા મઢે આવવાનું અને માં જહુની જે કંઈ માનતા હોય તે કરવાની। પછી તો લાલજી અને તેમના પત્ની બંને ઘરે આવ્યા ચાલે જાય છે અને પછી તો ધીરે ધીરે સમય થાય છે। 1 મહિનો, 2 મહિના, એમ 3 મહિના જાય છે। આમ કરતો લાલજી અને તેમની પત્નીએ આ જહુમા પર શ્રદ્ધા રાખી અને તેમને 9 મહિને દીકરો થયો અને બંને રાજી ખુશી પાછા આ જહુમાના પારે આવ્યા અને માનતાઓ કરી અને માતાજીને પારણું ચડાવ્યું। અને મિત્રો, આ રીતે આ જહુમાએ લાલજીને 40 વર્ષે પણ દીકરો આપ્યો અને મિત્રો, શ્રદ્ધા હોય તો માતાજી કામ કરે જ છે। મિત્રો, આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારો નાનો ભાઈ સમજી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા જ સત્ય ઘટના પર આધારિત માતાજીના વિડીયો આવતા જ રહેશે। જય માતાજી, જય જહુમા।